मैं भी कहा थी। खोपी गामे जे जंगल जमीनનો જે વિવાદ ચાલે છે એમાં આજે અમે આ સ્થળ પર ઉપસ્થિત છે। જે રીતે વર્ષોથી 2002 પહેલાંના જમીન જે ખેતી ખરા ને ખોપી ગામના જે ખેડૂતો ખેડતા હતા એ 2 વર્ષથી અટકાવી દેવામાં આવ્યા છે। આજે પાછા એ જમીનને ખેડવા માટે અહીંયા ઉપસ્થિત થયેલા વહેલી સવારે અને આ ફોરેસ્ટવાળા અને પોલીસ કર્મીઓ આજે એમને ખેડતા અટકાવ્યા છે। એટલા માટે આજે અહીંયા અમે બધા આગેવાનો ઉપસ્થિત થયા છે અને ધારણા પર બેઠા છે। હવે ખાસ મુદ્દો એમનો એવો છે, આ જે જમીન ખરું ને ઉમરપાડા અને સાગબારામાં 2 તાલુકામાં વિભાજન છે। અહીંયા સામે તમે જોઈ શકો છો કે સામે ઉમરપાડાની જે જમીન ખેડૂતો છે એમનું વાવેતર છે સામે જ્યાં આપણે પોલીસ પીટકાળો જે ઊભા છે ત્યાં જે સામે જે ખેતરો દેખાય છે તે વાવેતર છે અને એની બાજુની જે જમીન છે એમાં વાવેતર નથી। તો આટલું મતલબ આ એ લોકો વિભાજન કરીને અટકોને આપણા સાગબારાના ખેડૂતો શા માટે કરી રહ્યા છે એટલા માટે આજે અહીંયા જે તમામ ખેડૂતો અહીંયા આપણે ધારણા પર બેઠા છે અને બીજા લોકોને બી આહવાન કરીએ છીએ કે આ લોકો જે ખેડૂત ખેડે છે જમીન એમને જે અટકાવવામાં આવ્યા છે એમના સમર્થનમાં દરેક આદિવાસી સમાજના લોકો અહીંયા આવીને બેસે અને ધારણા પર બેસે। આપણે જે બી આંદોલન કરીશું તે ગાંધીજીના માર્ગે આપણે કરીશું। એવું ગામડામાં ખેડૂતો ધરણા પર બેઠા છે અને કાલે આદિવાસી દિવસ 4 વાગે સાંજના ટાઈમે 4 વાગે આ સ્થળ પર ઉજવવામાં માંગે છે। તમામ આગેવાનો તમામ કાર્યકર્તાઓ જે પક્ષ પાર્ટી છોડીને અમારા સમર્થનમાં આવે અમારી બધાને વિનંતી છે। બધાને રામ રામ, બધા આવજો અને આ ખેડૂતની હક અધિકાર માટે સૌ વધારવા વિનંતી। જે જમીનનો વિવાદ હમણાં ચાલી રહેલો છે અને 2002થી અમે આ જમીન કરીએ છીએ અને 2025 પછી અમને આ જમીન કરવા નહીં દેવામાં આવતી। તો અમારી લડત 2025થી ચાલી રહેલી છે। આગલું વર્ષ બી અમારું બગાડવામાં આવ્યું, આગલા વર્ષે પણ અમને ખેતી કરવા દેવામાં નથી આવી અને એવી જ રીતે આ વર્ષ પણ અમારું બગાડી દેવા માટેની આ લોકોની કોશિશમાં છે। અમને રોકી દેવામાં આવે છે। અમે હળ અને બળદો લઈને આવ્યા છીએ ખેડવા માટે પણ અમને અહીંયા રોકી દેવામાં આવ્યા છે। એટલા માટે અમે અહીંયા ધરણા પર બેઠા છે। આજે આખો દિવસ ધરણા કરીશું અને આવતીકાલે આદિવાસી વિશ્વ દિવસ છે તો આવતીકાલે પણ અમે અહીંયા આદિવાસી દિવસ અહીંયા જ ઉજવીશું અને અમે ધરણા અને અમે ચોક્કસ મુદતે આ ધરણા અમારી રહેશે અને ચાલુ રહેશે। આવતીકાલે અમે આદિવાસી દિવસ બી 4 વાગ્યા પછી અમે આદિવાસી દિવસ અહીંયા જ ઉજવવાના છે। આપ સૌ પણ બધા જેને પણ આ વિડીયો જોવામાં આવે તો બધા નોંધ લેશો, બધા અમારી સાથે આવો, અમારા ખેડૂત ભાઈઓ સાથે આવો અને આપણે બધા વિશ્વ આદિવાસી દિવસ અમારી આ જમીનના સ્થળ પર આપણે બધા ઉજવીશું। સાગબારા તાલુકાના ખોપી ગામમાં જે જંગલ જમીન ખેડતા ખેડૂતોનો વિવાદ છે એમાં આજે ખેડૂતો જંગલ જમીન વર્ષોથી ખેડે છે ને એ ખેડવા માટે આવેલા। તો આજે જંગલ ખાતાએ પોલીસ સ્ટાફને બધો ઉતારીને આજે એમને ખેડતા રોકવામાં આવ્યા છે। એના માટે અમે આગેવાનો આવ્યા છે અને ખાસ તો અમે સરકારને એ જ કહેવા માગીએ છીએ કે આદિવાસી સમાજ અનાદિકાળથી આ દેશમાં રહે છે અને આ દેશનો મૂળ માલિક છે અને તો પણ આદિવાસી સમાજ માટે 5મી અનુસૂચિ લાગુ પાડી, પૈસા અલગ અલગ કાયદાઓ લાગુ પડ્યા તો પણ જંગલ ખાતું અલગ અલગ પ્રકારે હેરાન કરીને આદિવાસી સમાજ જમીન નહીં ખેડાય એના માટે અટકાવવામાં આવે છે। અહીંના જે પણ ખેડૂતો છે એ ઉકાઈ ડેમમાં વિસ્થાપિત થઈને અહીંયા વસ્યા છે, જે પણ ઉમરપાડા તાલુકામાં છે કે સાગબારામાં છે તો પણ જંગલ ખાતું બંને તાલુકા વચ્ચે વિવાદ કરીને જંગલ ખાતું જમીન ખેડતી અટકાવવામાં આવે છે। એટલે અમારે તો જે ખેડૂતોનો હક છે એ હક માટે આજે અમે બેઠા છે। જ્યાં સુધી નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે આ જગ્યા પર બેઠા છે। જે ખોપીના સાગબારાના ગામના જે ખેડૂતો હતા એ ખેડૂતો સાથેની એક મીટિંગ કરવામાં આવી હતી અને એમને આજે ખેતી કરવા જવા માટેની માન્ય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા દ્વારા કહેવામાં આવ્યું હતું અને અહિંસાના માધ્યમ થકી કે આપણે આપણા ખેતરમાં જે રીતના આપણે હળ ચલાવીને ખેતી કરવાની છે તો એ કામ આપણે શરૂ કરી દેવાનું છે, એ રીતના એમણે એક આહવાન કર્યું હતું। ત્યારે ગ્રામજનોના મોઢા પર જે ખુશી હતી અને એમના મોઢા પર જે વિશ્વાસ હતો એ જોઈને એમને પણ એક ભરોસો અને એક વિશ્વાસ બેઠો હતો। ત્યારે આજે જ્યારે એ લોકો ખેતી કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે વન વિભાગના જે કર્મચારીઓ અધિકારીઓ છે એમણે અમારા લીલાબેન વસાવાને અને ગ્રામજનોને કે જેઓ ખેડૂતો છે કે આદિવાસી સમાજના બધા ખેડૂતોને રોકવામાં આવ્યા, તેમને ખેતી નહીં કરવા દેવા માટે એમના ઉપર જોર જુલમ દબાણ કરવામાં આવ્યો। જાણે એવું લાગી રહ્યું છે કે આ તો લોકશાહી
દેશમાં આજે હિટલરશાહી જેવું વર્તન આ વન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ કરી રહ્યા છે, ત્યારે આદિવાસી સમાજ એક ભલો ભોળો આદિવાસી સમાજ છે, જેને પોતાના જળ, જંગલ અને જમીન સિવાય એને બીજો કોઈ વિષય નથી હોતો, અને જંગલની જમીન ખેડવાનો હક એને સરકારે જ આપ્યો છે. વર્ષોથી ખેતી ખેડતા આવ્યા છે, ત્યારે ફરીથી એને છેલ્લા 2 વર્ષથી આ ખેતી નહીં કરવા દેવા માટેના જે રીતના એમના પર દાબ દબાણ કરવામાં આવી રહ્યું છે, એમને પ્રેશરાઇઝ કરવામાં આવી રહ્યા છે અને એમના ઉપર જે જોર જુલમ કરવામાં આવી રહ્યો છે, ખરેખર નિંદનીય છે. અને હું આજે આપના માધ્યમ થકી હું માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કહેવા માંગુ છું કે માન્ય મુખ્યમંત્રી સાહેબ, આપ અમારા આ વિસ્તારના, નર્મદા જિલ્લાના આ વિસ્તારના જે ખેડૂત ભાઈઓ બહેનો છે કે જેઓ ખેતી કરવા માટે જાય છે અને એમને ખેતી નથી કરવા દેતા, તો આપના તરફથી વહેલી તકે આનો સરળ ઉકેલ આવે અને અમારા ખેડૂતોના ઘરમાં પણ ખુશાલી આવે, એમના ચહેરા પર પણ ખુશાલી આવે, એવી આપને હું વિનંતી કરું છું.